નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું કચ્છથી. કચ્છના કોઠાની જખો મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી પવનચક્કીની કેબલ ચોરીના 3 વંશ શોધાયેલા ગુનાઓનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે પેલું ઉકેલ્યો છે. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ કોપર વાયર તથા 2 વાહનો કબજે લેવામાં આવી રહ્યા છે. જે પવનચક્કીઓમાંથી કોપર કેબલ ચોરી કરી મોટા નેટવર્ક દ્વારા વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું હતું. જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર હોય તેમની શોધખોળ વધુ ચાલુ કરવામાં આવી છે. જે પવનચક્કી કેબલ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જે પશ્ચિમ કચ્છ એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કેબલ ચોરીનો કેદ ઉકેલી નાખ્યો છે. જે કોઠા જખો વિસ્તારમાંથી ચોરીનો મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. જેમાં 8 આરોપીની ઝડપી પાડવામાં આવ્યા છે અને હજુ 2 આરોપી ફરાર છે. તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જે કોપર વાયર અને વાહનો પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે.